નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। રાજકોટની વાત કરવામાં આવે તો ગોંડલ હાઈવે પરથી વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો ઝડપાતા ખળબળાટ મચી ગયો છે। આ તકે વાત કરીએ તો ગઈકાલ રાત્રે રાજકોટ પોલીસ વિભાગની ક્રાઇમ બ્રાન્ચ ટીમ શહેરના કોઠારિયા સોલ્વેન્ટ પાસે આવેલી શિવ હોટેલ નજીક પસાર થઈ રહેલા બોલેરો પિકઅપ વાનને આંતરી ચેકિંગ કરતા બોલેરો પિકઅપ વાનમાં 12,000 જેલેટિન સ્ટિક અને 4,000 એક્સપ્લોઝિવ ડિટોનેટર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોલેરો પિકઅપ વાહનને અટકાવી તપાસ કરતા તેમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી, જેમાં વાહનમાંથી 12,000 જેલેટિન સ્ટિક, 4,000 ડિટોનેટર અને અંદાજે 30 બંડલ પ્લાસ્ટિક કેબલ જપ્ત કર્યા છે। સાથે જ પોલીસે બોલેરો પિકઅપ વાન મળી કુલ 5 લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો અને આ સમગ્ર મામલે પોલીસે ડોલાભાઈ મીર ભરવાડ નામના શખ્સની ધરપકડ કરી છે। माननीय सीपी सर ब्रजेश कुमार जासर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक सर द्वारा राजकोट शहर क्राइम ब्रांच ने गैरकायदेसर प्रवृत्ति आचरता इसमो विरुद्ध कार्रवाई करवा माटे सूचना आपवामां आवेल हती। ए सूचनानी अनुपालनाना भागरूपे एसीपी श्री भरत बसिया साहेब और पीआई श्री एस चावड़ा साहेबना मार्गदर्शन हेठळ एमनी टीम द्वारा राजकोट गोंडल हाईवे और कोठारिया सोल्वेंट शिव होटल सामेथी एक बोलेरो पिकअप गाड़ीमांथी एक आरोपी ने जिलेटिन और डिटोनेटर और अन्य विस्फोटक सामग्री साथे अटक करवामां आवेल छे। आ जे आरोपी है दोलाभाई रघुभाई मीर ए जाते भरवाड़ है और मूळ રહેવાસી ચૂડા સુરેન્દ્રનગરનો છે અને હાલ રહેવાસી કોઠારિયા સોલ્વેન્ટનો હતો। એ સુરેન્દ્રનગરના રહેવાસી હીરાભાઈ ઉર્ફે હિરેન અલગોતર થાનગઢના રહેવાસી છે। એમના કહેવાથી મિતુલ નામના આરોપી પાસેથી એ એક્સપ્લોઝિવ સામાન લાવતો હતો અને તે દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને ઝડપી પાડવામાં આવેલ છે। અને એ જે આરોપી હતો એમની પાસેથી 12,000 जिलेटिन સ્ટિક જેનો વજન આશરે 1,500 kg છે અને બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ અને એક્સપ્લોઝિવ ડિટોનેટરના નગ 4,000 એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે। અને આગળ જે બીજા આરોપીઓ જે એને માલ પૂરો પાડનાર છે અને માલ મંગાવનાર છે એને પકડવા માટેની તજવીજ હાલ ચાલુ છે। અલગ અલગ જગ્યાનો ઉપયોગ થતો હોય છે પથ્થર તોડવા માટે, તો આની પાસે કોઈ લાયસન્સ અથવા તો જેની પાસેથી લીધું એની પાસે કોઈ લાયસન્સ? આ જે આરોપી જેને ઝડપી પાડવામાં આવેલ છે દોલાભાઈ રઘુભાઈ મીર, એની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા લાયસન્સ એક્સપ્લોઝિવ કેરી કરવાના હતા નહીં, એના કારણે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને એ જે એક્સપ્લોઝિવ સામગ્રી છે એ થાનગઢ સુરેન્દ્રનગર ખાતે સપ્લાય કરનાર હતો અને ત્યાં એનો એક્સપ્લોઝિવનો યુઝ માઇનિંગમાં થવાનો હતો। તો ત્યાં એમને જે સપ્લાય પૂરી પાડનાર મિતુલ અને મંગાવનાર હીરાભાઈ છે એમની પાસે પર્યાપ્ત આધાર પુરાવા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ચાલુ। ખબરોમાં આગળ વધીએ વડોદરાની વાત કરીએ તો વડોદરાના પ્રતિષ્ઠિત સિનિયર ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા, તેમના પત્ની અને જુનિયર સામે સંગેઠા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆર સામે વડોદરા પોલીસ મંડળમાં ભારે રોષ વ્યાપ્યો છે। વકીલ મંડળના પ્રતિનિધિઓ અને ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોએ પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। વકીલોનો આક્ષેપ છે કે છોટાઉદેપુર એસપી, ડીવાયએસપી અને પીઆઈ દ્વારા કોઈ પણ પ્રાથમિક તપાસ કર્યા વગર અંગત દુશ્મનાવટ રાખીને આ ખોટી ફરિયાદ આપવામાં આવે છે। વકીલ ઉપરાંત તેમના પરિવારોને હેરાન કરવાના હેતુથી પત્નીનું નામ પણ કેસમાં સાંકળી લેવાયું છે। બાર કાઉન્સિલના સભ્ય અને ટ્રેઝરરી સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો પોલીસ તંત્ર વકીલો વિરુદ્ધ આવી ખોટી કાર્યવાહી બંધ નહીં કરે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જરૂરત પડશે તો કોર્ટના દરવાજા બંધ કરી પોલીસ જાપ્તાને પ્રવેશતા અટકાવવામાં આવશે। વકીલ મંડળે પોતાના સાથી વકીલની પડખે મક્કમતાથી ઊભા રહેવાની પણ જાહેરાત કરી છે। અમરેલીની વાત કરવામાં આવે તો શહેરમાં રાજ્યકક્ષાના 80મા સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજનારી આ ઉજવણીમાં અંદાજે 5,000 લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। સ્વતંત્ર પર્વની ઉજવણીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ અંગે અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી। રાજ્યકક્ષાની ઉજવણીને લઈને અમરેલી શહેરમાં તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ વર્ષે 80મા સ્વતંત્ર પર્વના વર્ષે
રાજ્યના રાજ્યકક્ષાના કાર્યક્રમ અમરેલી ખાતે યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં કુલ 4 કાર્યક્રમો છે. પહેલા એટમ કાર્યક્રમ, બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ, तीजा ध्वजवंदन कार्यक्रम અને સાથે સાથે સત્ર. જો આપણા એટમ કાર્યક્રમ છે આપણા નવીન વિપનશાલા ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે અને 14 તારીખના રોજ સાંજે 4:30 કલાકથી યોજવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે 6:30 વાગ્યાથી યોજવામાં આવશે, જેમાં અમરેલીના ઇતિહાસ અને સ્વતંત્રતા સેનાનીઓના એક નાટ્ય રજૂ કરવામાં આવશે, જે 6:30 વાગ્યાથી યોજવામાં આવશે. મારી બધા નાગરિકોથી અપીલ છે કે 6 વાગ્યા સુધી એમાં આપણા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીએ. અગલે દિવસ સવારે 15/8ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે, જેમાં કાર્યક્રમ 8:55થી શરૂ કરવામાં આવશે. બધા નાગરિકો 30 મિનિટ પહેલાં આપણા સ્થાન ગ્રહણ કરીએ અને શસ્ત્ર પ્રદર્શન 13થી 16 તારીખ સુધી અખાડા ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે, જેમાં પોલીસ ગુજરાત પોલીસ જે મોડર્ન વેપનનો ઉપયોગ કરી રહ્યા છે એ બધા વેપનની પ્રદર્શની કરવાની આવશે. મારા બધા નાગરિકોથી અપીલ છે કે આ બધા કાર્યક્રમમાં જોડાઓ અને કાર્યક્રમને સફળ બનાવો. સાથે સાથે મારી બધા નાગરિકોથી અપીલ છે કે અમે વહીવટીતંત્રથી બધા સરકારી બિલ્ડિંગ અને રોડ રસ્તાનું સુશોભન કરી રહ્યા છે, રોશની કરી રહ્યા છે. એવી જ રીતે આણંદની વાત કરીએ તો આણંદના નાવલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પરીક્ષણ મહાભિયાન અંતર્ગત ત્રિદિવસીય જિલ્લા પરીક્ષણ શિબિરનું આજે સમાપન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 3 દિવસ સુધી યોજાયેલા આ પરીક્ષણ વર્ગમાં ભાજપના હોદ્દેદારો, અપેક્ષિતો, વિવિધ મોરચા અને સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન તજજ્ઞો દ્વારા સંગઠન, જાહેર જીવન, પક્ષની કામગીરી, કાર્યકર્તાઓની નિષ્ઠા, જવાબદારી અને રાષ્ટ્રીય દૃષ્ટિકોણ જેવા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાજપના વૈચારિક અધિષ્ઠાનોને મજબૂત બનાવવાની સાથે કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યે વધુ સમર્પણ અને જવાબદારીની ભાવના વિકસે તેવા હેતુથી આ પરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશિક્ષણના પ્રથમ સત્રમાં ભાજપના ઇતિહાસ અને વિકાસની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પક્ષની સ્થાપનાની લઈને રાષ્ટ્રીય સ્તરે ભાજપ કેવી રીતે સૌથી મોટા રાજકીય સંગઠન તરીકે વિકસ્યો તેની માહિતી રજૂ કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ જિલ્લા કક્ષાનો જે હતો એ આજે ત્રિદિવસીય વર્ગ પૂર્ણ થયો છે. જુદા જુદા 11 વિષય ઉપર આણંદ જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને પ્રદેશના વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ખૂબ સારા વાતાવરણની અંદર આ આખો પ્રશિક્ષણ વર્ગ કે જેમાં રાજનીતિના મૂલ્યો, સરકારની યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પ્રશિક્ષિત બને એ લક્ષ્ય સાથે આ વર્ગો સમગ્ર ગુજરાતની અંદર આયોજન કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લામાં પણ 100 જેટલા આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો અને ખૂબ સારી રીતે આ પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ થયો છે. આ વર્ગના કારણે આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની વાત, ભારતીય જનતા પાર્ટીના વિચારની વાત છેક બુથ સુધીના કાર્યકર્તાઓ સુધી પહોંચાડવાનું કામ થશે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે 2047માં ભારત દેશ વિકસિત બને એ સંકલ્પ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાર્ટી બનેલી ભારતીય જનતા પાર્ટીના આજે 14 કરોડ સભ્યો છે. 1951માં ભારતીય જનસંઘના સ્વરૂપે માત્ર ગણતરીના લોકોએ એક વિચાર યાત્રા શરૂ કરેલી કે આજે જનજનની વિકાસ યાત્રા બની ગઈ છે. ત્યારે કાર્યકર્તાના વૈચારિક ઘડતરની પ્રક્રિયા જનસંઘથી અત્યાર સુધી એક પ્રશિક્ષણના માધ્યમથી ચાલતી હોય. ભૂતકાળમાં નજીકના ભૂતકાળમાં જ અમે 598 તાલુકા મંડળમાં આ વર્ગો પૂરા કર્યા, જેમાં 55,000 અપેક્ષિત કાર્યકર્તાઓની સામે 45,000 કરતાં વધુ કાર્યકર્તાઓએ પ્રશિક્ષણ મેળવ્યું અને હાલ જિલ્લા કક્ષાના વર્ગો ચાલી રહ્યા છે. આજે આણંદના કાર્યકર્તાઓ એમાં 3 દિવસથી એક પાર્ટીની વિચારધારાને સમજવા, શીખવા માટે એક સાધના સ્વરૂપે
ખૂબ એકાગ્રતાથી આ વર્ગોમાં હાજરી આપી છે અને આવનારા દિવસોમાં પ્રદેશના વર્ગો પણ થવાના છે, મોરચાના વર્ગો પણ થવાના છે. ત્યારે કદાચ વિશ્વની આ પહેલી રાજકીય પાર્ટી હશે કે જે કાર્યકર્તાના વૈચારિક ઘડતરની વાત અને પ્રજાજીવનના સાંપ્રત સમાજના પ્રવાહોથી એને માહિતગાર કરવાનું કામ કરી રહી છે. આ એક ખૂબ સારી અને સકારાત્મક પ્રક્રિયા એ પાર્ટીને એક મજબૂતી પ્રદાન કરે છે અને કાર્યકર્તા સમાજ જીવનમાં લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી અને લોકોની વેદનાને સમજી અને સંવેદના સાથે કાર્ય કરે એવી એક નવીન ઉર્જા સાથે અહીંયાથી વિદાય લેશે. વલસાડની વાત કરવામાં આવે તો નગરપાલિકાની સભામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં યોગ્ય કામગીરી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ઉગ્ર હોબાળો જોવા મળ્યો હતો. સભ્યોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા સમયસર અને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી ન હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ મુદ્દે શાસક પક્ષના સભ્યોએ નગરપાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સભ્યો ઉર્વશી પટેલ, જ્યોત્સના રાઠોડ, નિમિષા પટેલ અને નીતિશ વશી સહિતના સભ્યોએ કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી જવાબદારો સામે સવાલો ઉઠાવ્યા હતા. શાસક પક્ષના સભ્યો દ્વારા જ નગરપાલિકાની કામગીરી સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા સભા દરમિયાન વાતાવરણ ગરમાયું હતું અને વલસાડ નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. જુલાઈના છેલ્લા અઠવાડિયામાં બોન્ડ લેવી એવો કોઈ નિયમ નથી. ચોમાસું શરૂ થવાનું સમગ્ર સાઉથ ગુજરાતમાં આપણે ત્યાં 100 થી 125 ઇંચ વરસાદ પડે, ઉપરવાસમાં વરસાદ હોય, રેલ આવવાની શક્યતા હોય, તો આ બધી વસ્તુ પરિસ્થિતિ તમને ખબર નહીં પડે બેન. સામાન્ય માણસ પેલો અભણ માણસ બી કે અંબાલાલે આમ કીધું, પેપરમાં આમ આવેલું, તો આપણે દર વખતે એવું જ નક્કી કરવાનું કે દર મહિના જ્યારે બી બોર્ડ હોય કમ્પલસરી છેલ્લા મહિનામાં છેલ્લા અઠવાડિયામાં જ લેવાની. કારોબારી સમિતિ તમારી ટાઈમ પર પહોંચી ગયેલી હતી તો પછી બી તમારી પાસે સમય હતો. એ જ વસ્તુ કે તો તે ટાઈમે નિયમ મુજબ તમે શા માટે બોન્ડ નહીં લઈ? દિલ્હીમાં ચોમાસું સત્ર એ લોકો ટાઈમ પર લેતા હોય, ગુજરાત વિધાનસભામાં એ લોકો સત્ર ટાઈમ પર લેતા હોય, તો નગરપાલિકા એવું તો કઈ પરિસ્થિતિ આવી કે આપણે ટાઈમ પર બોર્ડ જ લઈએ? ને બીજું કે ગમે ત્યારે બી બોર્ડ પતે, બીજી બોર્ડ આવવાની હોય, 2.5 મહિના થાય ત્યારે જેમ તેમ મિનિટ્સ આવેલી હોય ઘરે. એટલે પહેલા તો બોર્ડમાં અમારે આગલી મિનિટ્સમાં તમે શું કર્યું તેની જ ચર્ચા કરવાની આવે. નવું આયોજન તો સાઈડ પર જાય. તો આવી તો શું પરિસ્થિતિ આવે કે દર વખતે તમારી મિનિટ્સ 2.5-3 મહિના પતવાને જે દિવસ આવે, તે ઉપરાંત તમે જે બી આ એજન્ડાઓ બહાર પાડો તેમાં કોઈ બી કામમાં આંકડો લખવામાં નથી આવતો. ફક્ત તમે લખવામાં આવે કે રૂટ સરફેસિંગની ફલાણી ગ્રાન્ટ આવેલી છે તેનું આયોજન કરવા બાબત કેટલા રૂપિયાની ગ્રાન્ટ, હું ગ્રાન્ટમાં છે તે તો કંઈ તમે ઉલ્લેખ જ નહીં કરે. તો બોર્ડમાં આવીને શું કરવાનું અમારે? ફાયરની ટીમ ની કામ માં નહીં આવી બેન. ફાયરની ટીમ પણ એક પણ રેસ્ક્યુ નથી કરી શકી. જો
બંને લોકો રેસ્ક્યુ કરીને આવ્યા છે. એમાં આપણે જે આપને જણાવી દઈએ કે યોગ્ય કામગીરી નહીં શાસક પક્ષના સભ્યોનો જ વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ આપને જણાવી દઈએ કે વલસાડની આ ખબર સામે આવી છે જ્યાં કામગીરી સામે સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી છે અને સાથે જ શાસક પક્ષના ઉપર જ વિરોધ કરવામાં આવ્યો છે. પાલિકા તંત્ર સામે સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે. જે બાદ એક બેઠક પણ યોજવામાં આવી હતી. બેઠકમાં સાંભળવામાં આવ્યું હતું લોકોની પરેશાનીઓ. તો હાલ આપણે ખબરોમાં આગળ વધીએ. પોરબંદરની વાત કરવામાં આવે તો આજે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે આપણે જણાવી દઈએ કે એશિયાટી સિંહોના સંરક્ષણ અને સંવર્ધન અંગે જનજાગૃત કેળવણીના ઉદ્દેશો સાથે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે પોરબંદર ખાતે કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા અને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં મુક્ત અવસ્થામાં વસતા એશિયાટી સિંહોનું ઘર માત્ર ગુજરાત છે અને સિંહોનું સંરક્ષણ ગુજરાત માટે ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે. आज इंटरनेशनल लायंस डे पर सबको मैं बधाई देता हूं. भारत गुजरात सद्भागी है. दुनिया में जहां 2 जगह लायंस की पॉपुलेशन है उनमें से एक भारत में गुजरात में और वो भी हमारे गिर में पॉपुलेशन लायंस की इनफ संख्या में हो गई है. हम सेकंड होम फॉर लायंस की तलाश कर रहे थे, वो भी सेकंड होम भी मिल गया है. ये गिर से ऑलमोस्ट 100 किलोमीटर दूर बरडा लायन सेंचुरी में आज लायन की पॉपुलेशन 26 तक पहुंच गई. लायन कंजर्वेशन और जो बिग कैट कंजर्वेशन, वाइल्ड लाइफ कंजर्वेशन है, यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई की अगुवाई में हमने बहुत अच्छा काम किया हुआ है. दुनिया में लायंस की पॉपुलेशन कम होने जा रही है. अब हमारी जो ग्रोथ है लास्ट 5 इयर्स में वो 30% बढ़कर आज 891 लायंस हो गए हैं. और वो उन्होंने लायंस ने आसपास की जो हमारी पॉपुलेशन है उसके साथ भी कोएग्जिस्टेंस जो है वो अच्छी तरीके से पा लिया है. बहुत ही कम ह्यूमन जो एनिमल कॉन्फ्लिक्ट है वो हमारे यहाँ हो रहा है. साथ ही साथ गुजरात में हम ग्रीन कवर बढ़ाने के लिए हमारे लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल की अगुवाई में काम कर रहे हैं. हमारे पास 4 जो रामसर साइट थी वेटलैंड की वो आज 5 हो चुकी है. अगले दिनों में और भी बढ़ाएंगे. तो हम जो गुजरात है, गुजरात ये इकोसिस्टम जो है हमारी यहाँ वन की, वो इकोसिस्टम हम एवरी ईयर इम्प्रूव कर रहे हैं. विश्व नेता અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા પ્રકૃતિ, પર્યાવરણ અને વન્ય પ્રાણીઓના સંરક્ષણને આપણી જવાબદારી ગણાવી છે. તેમણે દેશના નાગરિકોની સેવાઓની સાથે વન્ય જીવોના સંરક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું છે. દેશભરના લોકોમાં એ જ પ્રતિબદ્ધતા સાથે સિંહોના જતન માટે લોક જાગૃતિ આવે તે હેતુથી વર્ષ 2013 10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં આજે મુક્ત અવસ્થા વસતા એશિયાટિક સિંહોનું ઘર એકમાત્ર ગુજરાત છે. આપણા સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે. આ આપણા માટે ગૌરવની વાત તો છે, સાથે સાથે ખૂબ મોટી જવાબદારી પણ જોડાયેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ અને पर्यावरण एकबीजाना पूरक बने तेवो विचार देशने आप्यो छे. आ ज विचारने गुजरात सरकारे आगळ वधारीने विकासना दरेक मोटा निर्णयो अने प्रोजेक्ट साथे पर्यावरण
અને જૈવિક વિવિધતાના સંરક્ષણ સમાન મહત્વ આપ્યું છે. વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકાર કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે ગીરના સિંહોની વસ્તી ઉત્તર વધી રહી છે. સિંહોની સંખ્યા 851 થઈ છે. આ વધતી વસ્તી આપણા માટે ગૌરવની વાત છે. આધુનિક ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધન લોકોની શુભકામનાઓ પાઠવું છું. સિંહ એવું વન્ય પ્રાણી છે કે જે દુનિયા માટે અજાયબી છે, પણ આપણું ઘર એક સિંહનું ઘર છે. આપણે સદભાગી છીએ કે દુનિયાના અંદર જે બે વિસ્તારોની અંદર સિંહ છે, આફ્રિકા અને ઇન્ડિયા, અને એમાં ઇન્ડિયામાં ગુજરાત અને ગુજરાતમાં અત્યાર સુધી જે ગીરનું જંગલ હતું ત્યાં જ સિંહનું અસ્તિત્વ હતું. અને એમાંય ગીરના જંગલની અંદર લગભગ એ અદ્રશ્ય થવાની તૈયારી હતી. ત્યારે ખબર નહીં એ વખતના શાસકો જાગ્યા અને સિંહને શિકાર ઉપર પ્રતિબંધ લીધો. ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચના વાગરા તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ લોક પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકારી કામગીરીને અસર થઈ રહી છે. આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારીને વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ અને પીપલિયા ગામથી આવેલા આદિવાસી ભાઈઓની રજૂઆત કરવા માટે આવેલા હતા કે જે પીપલિયા ગામે તાલુકા વાગડા જે જરૂરિયાતમંદો છે કે જે દરેકને આવાસની સખ્ત જરૂરિયાત હોય, એક ઘરમાં ટટના દીકરાઓ હોય, દીકરાઓના લગ્ન થઈ ગયેલા હોય છતાં પણ આવાસ ના મળતા હોય, તો સરકારશ્રીને અમારી રજૂઆત છે કે તમે તલાટી પાસે ફોર્મ ભરાવો છો, એના બંચ રેડી કરાવો છો અને આવાસ યોજનાનો જે લાભ મળવાવાળો વ્યક્તિ છે એની પાસે મહેનત કરાવો છો, છતાં આજે 4-4, 5-5 વર્ષથી ફોર્મ ભરેલા હોય અને જો કોઈ આવાસ ના ફરવાતી હોય એના માટે અમે ખાસ રજૂઆત કરવા આવેલા છે. અને બીજી એક રજૂઆત એવી છે સર કે અમારી એવી હતી કે તલાટી મંડળ હડતાલ પર હોય પણ બાળકો શિષ્યવૃત્તિ અને એડમિશન માટે વલખા મારતા હોય અને જો તલાટી મંડળ હડતાલ પર હોય અને રેવન્યુ તલાટી જો ચાર્જ લેતા ન હોય તો બાળકોને ક્યાં જવું, શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવા ક્યાં જવું, એડમિશન માટે તલાટીને સહી સિક્કાની જરૂર પડે, પેઢીનામાની જરૂરત પડે તો ક્યાં જવું. તો તાલુકા વિકાસ અધિકારીને અમે રજૂઆત કરી છે કે તમે તલાટીઓને કહો કે ભાઈ એડમિશન પૂરતી કોઈ સત્તા આપી અને પેઢીનામું કાં તો એડમિશનનું ફોર્મ જે કંઈ એમની સહી સિક્કાની જરૂરિયાત હોય તો કરી આપે. તો આખા વાગડા તાલુકા પણ કે જ્યાં જ્યાં હડતાલ ચાલતી હોય ત્યાં બાળકોનું ભવિષ્ય ન જોખમાય એ માટે ખાસ રજૂઆત કરવા માટે અમે આવેલા છીએ. વડોદરામાં બાર એસોસિએશનની કારોબારીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વરિષ્ઠ વકીલ હિતેશ ગુપ્તા, તેમની પત્ની અને જુનિયર વકીલ સામે થયેલી ફરિયાદ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંખેડા પોલીસ સ્ટેશનની અંદર વડોદરા વકીલ મંડળના સિનિયર એડવોકેટ તેમજ તેમની પત્ની અને એક જુનિયર વકીલ સામે જે ગેંગરેપની અને એટ્રોસિટીની જે ફરિયાદ થયેલી છે એ ફરિયાદની તલપરસી તપાસ ન થાય, પુરાવા એકત્રિત કરવામાં ન આવે અને તેમના વિરુદ્ધ કોઈ પુરાવો ન મળે તો એમને છોડી દેવામાં આવે, ફરિયાદ પરત ખેંચવામાં આવે. પુરાવા ન મળે ત્યાં સુધી તેમની કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરે એ બાબતે આજે વડોદરા વકીલ મંડળની કારોબારીની મિટિંગ કરવામાં આવી હતી અને એ મિટિંગની અંદર સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું કે જ્યાં સુધી પ્રાથમિક તપાસ અને ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી પૂરી ન થાય અને પુરાવાનો પ્રોસેસ પૂરો ન થાય ત્યાં સુધી અમારા આ ત્રણેય વકીલ છે એમાંથી કોઈની
ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ નહીં, અને જો થશે તો વડોદરા વકીલ મંડળ ઉગ્ર આંદોલન કરી અને પોલીસ સ્ટેશન અને ખાસ કરીને આઈજી ઓફિસ જે જૂની કલેક્ટર ઓફિસમાં છે એનો ઘેરાવો કરી અચોક્કસ મુદત માટે ત્યાં હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.